અરે ભાઈ, તે આ બધા પાટા કેમ છોડી દીધા? હવે મને સારું છે ને એ માટે મેં પાટા છોડી નાખ્યા છે. હા બોલ ને ભાઈ, તે મને અહીંયા શું કામ બોલાવી? મેં તને અહીંયા એટલા માટે બોલાવી છે કે મમ્મી પપ્પા અંદર રૂમમાં બેઠા છે. મારે તારી સાથે થોડી વાત કરવી છે અને એ લોકોને ચિંતા ના થાય ને એ માટે બોલાવી છે. હા બોલ ને, શું કહેવું છે? જો મારી બેન, સાંભળ મારી વાત. હવે છે ને તારે રવિ સાથે ખરીદી કરવા નથી જવાનું. એની સાથે કોઈ પણ જાતની ખરીદી નથી કરવાની, કારણ કે હા રવિએ છે ને આપણી સાથે ફ્રોડ કર્યો છે. એણે જેટલી પણ અત્યાર સુધી ખરીદી કરી છે ને તે એ બધી જ બાકીમાં કરી છે. બધા જ બિલ બાકી બોલે છે. અને અત્યાર સુધીમાં મારી પાસેથી નહીં ને તો લગભગ 10 લાખ રૂપિયા જેવા લઈ લીધા છે. હા ભાઈ, તારી વાત તો એકદમ સાચી છે, કારણ કે મને રવિની પત્ની રીના મળી હતી ત્યારે એ પણ મને બિલ વિશે જ પૂછતી હતી. મને થોડી શંકા તો થઈ કે રવિએ આપણી સાથે ફ્રોડ કર્યું છે. પણ ભાઈ, હવે આપણે શું કરશું? બેન, તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે હવે મને પગમાં કે હાથમાં કંઈ વાંધો નથી. બધું સારું થઈ ગયું છે. એટલે હવે હું જ રવિની પાસે જઈશ અને એણે આવું શું કામ કર્યું છે ને એ હું જાણીને જ રહીશ. પણ ભાઈ, બસ તું શું કામ મૂંઝાય છે? તું છે ને લગ્નની તૈયારી કર. બાકી બધું છે ને તારા ભાઈ ઉપર છોડી દે. ભરોસો છે ને મારી ઉપર? હા ભાઈ. બસ જા. ફાઇલ ના, આ તો આપણા નવા ફ્લેટની ફાઇલ છે ને. આ ફાઇલ લઈને શું કામ ઊભી છે? લાવ, ફાઇલ આપી દે. હા, આ નવા ફ્લેટની ફાઇલ છે અને આ ફાઇલ હું તમને ક્યારેય નહીં આપું, કારણ કે આ ફ્લેટના માલિક તમે નથી. તમે જેના પૈસા પચાવી પાડ્યા છે ને એમનો ફ્લેટ છે આ, અને એમને જ આ ફાઇલ દેવા જઈ રહી છું. હા તો શું વાત કરી રહી છે રીના? મેં કોઈના પણ પૈસા નથી બચાવી પાડ્યા. હું તને શાંતિથી કહી રહ્યો છું, ફાઇલ મારા હાથમાં મૂકી દે. ફ્રોડ કરીને કોઈના પૈસા પચાવી પાડવાને એ ચોરી અને લૂંટફાટ કર્યા સમાન જ ગણાય. સમજ્યા? સીધી રીતે કહી રહ્યો છું, મને ફાઇલ આપી દે. ના પાડીને એકવાર આ ફાઇલ તમને નહીં આપું. ગમે તે થઈ જાય, આ ફાઇલ તમને નહીં મળે. શું કામ મને ફાઇલ નહીં મળે? હા, કહ્યું ને મેં તને, ફાઇલ આપી દે મને. નહીં આપું કીધું ને. એ રીતે ફાઇલ આપને મને. રવિ, નહીં આપે ફાઇલ? હા, શું છે આ ફાઇલ ની અંદર કે નહીં આપું કરે છે? રવિ, ફાઇલ મને આપી દો. નહીં આપું. તમારાથી થાય ને કરી લેજો. આ ફાઇલ હું આકાશને પાછી આપીને રહીશ. શું વાત કરે છે તું? હા, આકાશને વાત કરવી છે? આકાશને વાત કરવી છે? તું આકાશને કોઈ પણ વાત નહીં કરે. હા, જે થયું ને બધું પતી ગયું છે. હવે ફાઇલ મારા નામે થઈ ચૂકી છે. અરે જે કરવું હોય એને કરી લેજે, મને કોઈ ફેર નથી પડવાનો. જો રવિ, આના પર તમારો કોઈ હક નથી. ફાઇલ આપી દો મને. કહ્યું ને તને ફાઇલ નથી આપવાની. શું કામ ને વારા ઘડીએ ફાઇલ છૂટવી રહી છે? જો આ જે કંઈ પણ કર્યું છે ને એ બધું મેં તારા માટે કર્યું છે. તારું સપનું હતું ને કે આપણે ઘરના ફ્લેટની અંદર રહીએ. હવે તું મારી પત્ની થઈને મેં જે તારા માટે કર્યું છે એ બધી વાતો આકાશને કહેવા માટે જાય છે. શું થાય છે આકાશ સારો? શું સંબંધ છે એની સાથે? ઇનફ ઇઝ ઇનફ. બહુ થયું તમારું, અને બહુ સહન કરી લીધો તમારો માર. હવે આ બધું મારાથી સહન નથી થતું. લાવો આ ફાઇલ. આ ફાઇલ જેની છે ને એને હું આપવા જઈ રહી છું. તમારાથી થાય ને એ કરી લેજો. નથી રહેવું મારે તમારા જેવા જાનવર સાથે. અને એકવાર આ ઘરમાંથી ગઈ ને પછી ફરી પાછી ક્યારેય નહીં આવું. રહેજો એકલા અહીંયા. રીના, રીના ખોટું કરી રહી છે તું. રીના, હા, ખરેખર રવિએ ચીટિંગ જ કર્યો છે. હા, 2-3 જગ્યાએથી એકના એક સમાચાર આવે છે, મારો તો જીવ મૂંઝાય છે. આજે શંકા પડતી હતી ને એ ખરેખર સાચી પડી. આ રવિને આવો નતો ધાર્યો. અરે જેવા ધારી એવા માણસો નીકળતા હોય તો
જીવનમાં વાંધો જ ક્યાં છે? આ રવિ આપણા દીકરાનો દોસ્ત હતો ને એટલે જ આપણે એના પર ભરોસો કર્યો, પણ એણે આપણો ભરોસો તોડ્યો છે, દગો કર્યો છે આપણી આગળ. રીના, આવ આવ, બેસ. પણ કેમ આટલી ગભરાયેલી છે? શું વાત છે? અંકલ, આંટી, મને ખબર છે કે રવિએ તમારી સાથે ફ્રોડ કર્યું છે, તમારી સાથે દગો કર્યો છે. તમે રવિ ઉપર વિશ્વાસ મૂક્યો હતો અને એમને લાખો રૂપિયા આપ્યા હતા, અને રવિએ પૈસાના ડાઉન પેમેન્ટ ભરીને ફ્લેટ લઈ લીધો. અંકલ, આ એ જ ફ્લેટની ફાઇલ છે. હા, હું તમને આપવા આવી છું. આના પર અમારો કોઈ હક નથી. ભાભી, મેં મારા મિત્ર ઉપર સગા ભાઈ કરતા પણ વધારે વિશ્વાસ કર્યો હતો, અને એણે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. વિશ્વાસઘાત! હું છે ને, હું રવિને ક્યારેય માફ નહીં કરું, ક્યારેય નહીં. રવિ? શું કામ આવ્યો છે અહીંયા? શું રહી ગયું આ ઘરમાં હવે તારું? તે છે ને, તે મારા પીઠ ઉપર વાર કર્યો છે, પીઠમાં ખંજર ઘોક્યું છે, ખંજર! તે છે ને, મારી સાથે દગો કર્યો છે, મિત્રતાના નામ ઉપર તું કલંક છે. આવા મિત્ર હોય, જો તારી જેવા મિત્ર હોય ને, તો લોકો કોઈ સાથે મિત્રતા નહીં કરે. મારા ઘરમાં છે ને, હવે તું 1 મિનિટ પણ ના આવ, નીકળી જા મારા ઘરમાંથી. સંભળાયું નહીં? ચાલ નીકળ. 1 મિનિટ આકાશ. બેટા, મારા દીકરાનું જે સ્થાન હતું ને, એ સ્થાન આ ઘરમાં તને આપ્યું. એક માનો પ્રેમ આપ્યો, એક બાપનો પ્રેમ આપ્યો, અરે એક દીકરીનો એટલે કે એક બેનનો પ્રેમ પણ તને મળ્યો. તને શું ઘટ્યું કે તારે આવું કરવું પડ્યું? માણસને કોઈ પર ઉપર ભરોસો મૂકવો હોય ને તો 1 મિનિટ જ લાગે છે, પણ એ ભરોસો જ્યારે સેકન્ડોમાં તૂટે છે ને, ત્યારે એ માણસ તૂટી જાય છે. તને શું લાગે છે કે મારો દીકરો હવે ક્યારેય કોઈ મિત્ર ઉપર આટલો ભરોસો કરી શકશે? ના બેટા, તારે પૈસાની જરૂર હતી, 10 લાખ રૂપિયાની જરૂર હતી ને, તો તારે આ તારી માને કેવું તું? અરે હું સુધીરને વાત કરત, હે 10 લાખ રૂપિયા આપત ને તું ડાઉન પેમેન્ટ ભરીને ફ્લેટમાં રહેવા જઈ શક. આટલું મોટું ખોટું! અને આ દુનિયામાં દરેક વસ્તુની માફી હોવી જોઈએ, પણ જે વ્યક્તિ આવી રીતે ખોટું બોલીને કોઈ પણ માણસની લાગણી સાથે ચેડા કરે ને, એની કોઈ માફી ન હોવી જોઈએ. જતો રે બેટા, નીકળી જા આ ઘરની બહાર, નહીતર આજે માનો હાથ પણ ઉપડી જશે. રીના, લઈ જા આને ઘરે. આઈ એમ સોરી આંટી, પણ હવે હું જ આવા માણસ સાથે રહેવા નથી માંગતી. એને જ્યાં જવું હોય ને ત્યાં જાય. મારે અને રવિને કાંઈ લેવા દેવા નથી. હવે છૂટાછેડાના કાગળિયા મળી જશે. રીના, રીના શું બોલી રહી છે તું? જો આંટી, તમારા લોકોની વાત સાચી છે. મેં આજે મારા મિત્રની સાથે વિશ્વાસઘાત કર્યો છે. મારા એ મિત્રની સાથે કે જે હંમેશા મને અને મારા ભાઈ સમાન ગણતો હતો. દરેક જગ્યાએ મને હંમેશા આગળ ધરતો હતો. જો મેં જે ભૂલ કરી છે એ ભૂલ માફીને લાયક તો નથી જ.
તમારે લોકોએ મને જે કંઈ પણ સજા આપી હોય ને એ સજા આપી શકો છો, પણ આજે હું એટલું જરૂર કહીશ કે મારા જીવનમાં હું એક સારો મિત્ર તો ના બની શક્યો, પણ સાથે સાથે હું એક સારો પતિ ના બની શક્યો. જો આકાશ, મારા ભાઈ, તું જે કરીશ ને એ બધું મને મંજૂર રહેશે. તું મને પોલીસના હવાલે કરી દે દોસ્ત. મેં બહુ મોટો પાપ કર્યું છે. મારે છે ને તને કોઈ સજા નથી આપવી. તને તારા કર્મોની સજા ઉપરવાળો જ આપી દેશે. અત્યારે તો માત્ર આ ઘર છોડીને નીકળી છે.